મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે રિવ્યુ કરવાના છીએ કરલોન કંપનીના એક ગાદલાનો। મિત્રો કરલોન કંપનીએ રિસેન્ટલી આ ગાદલું લોન્ચ કરેલું છે। ગાદલાનું નામ છે ઓર્થો મેજિક એસેન્શિયલ ગાદલું। જો અહીંયા આપણે આખું ગાદલું રાખેલું છે। આનો લુક સૌથી પહેલા આપણે જોઈએ। આ પ્રકારનો લુક છે, વ્હાઇટ અને યેલોનું કોમ્બિનેશન બનાવેલું છે। હવે મિત્રો આપણે આનો ફીલ જોઈએ કે ફીલ કેવો છે ગાદલા। જો આ ટાઈપનો ફીલ છે, જમ્પિંગ વાળો ફીલ છે ગાદલામાં, અને સપોર્ટ પણ છે અને સોફ્ટનેસની સાથે સાથે જમ્પિંગ છે ગાદલામાં। જુઓ ગાદલામાં સૌથી ઉપર આ ટાઈપનું ક્વિલ્ટ આપેલું છે। જો આ સ્ટ્રેચેબલ છે, પરંતુ આની અંદર ફોમ નથી, ક્વિલ્ટિંગની અંદર પ્લેન ક્વિલ્ટ આપેલું છે આ ટાઈપનું। તો ફોમની સાથે ઉપરનું જે કવર છે ને એ પણ પ્રોપરલી વર્ક કરશે, કારણ કે સ્ટ્રેચેબલ છે। અને મિત્રો ગાદલામાં સૌથી નીચે એન્ટી સ્કીડ સરફેસ આપેલ છે। જો આ પ્રકારની હોય છે, એટલે કે એક જગ્યાએ ગાદલું રાખી દીધું હોય ને તો મૂવમેન્ટ ના કરે, થોડુંક ચીપકીને રહે નીચે। મિત્રો હવે આપણે ઓર્થો મેજિક એસેન્શિયલ ગાદલાનું ફોમ સ્ટ્રક્ચર જોઈએ। અહીંયા આપણે ગાદલું છે ને બ્રેક કરેલું છે, કોર્નરમાં થોડુંક કાપી નાખ્યું છે, એના કારણે અંદરનું મટીરિયલ તમને દેખાડી શકાય। સૌથી નીચે જુઓ આ કાથી છે, કાથી એટલે કે નારિયેળના જે છોતલા આવે ને એમાંથી બનેલું મટીરિયલ છે। અને આ સ્ટ્રેટ કોયર પેડ કી, એટલે સ્ટ્રેટ આ એક ટેકનોલોજી છે કરલોનની। એટલે આ સ્ટ્રેટથી ફાયદો શું થાય, તમે જોયો હશે રબરાઇઝ કોયર આવતી, કાથી આવતી રબર એડ કરેલી, પ્લસ બોન્ડેડ ફોમ હાઈ ડેન્સિટીના આવતા હોય, એનાથી શું ગાદલું વજનવાળું બને। પરંતુ આ સ્ટ્રેટ કોયર પેડ એ રીતના બનાવ્યું છે કે વજન ઓછો થાય, ફર્મનેસ એટલે કે હાર્ડનેસ પણ આપે, અને વજનમાં ઓછું રહે, અને સેગિંગનો ઇસ્યુ ના આવે ગાદલામાં। તો આ નવી ટેકનોલોજી કરલોનની છે, સ્ટ્રેટ કોયર પેડ। તો બીજની અંદર સપોર્ટ લેયર તરીકે આ કોયર પેડ આપેલું છે નારિયેળના છોતલાવાળું। એની ઉપર મિત્રો આ HR ફોમ છે, જુઓ આ પ્રકારનું। આ જે HR છે એ નોર્મલ PU ફોમ ને બધું આવતું એની કમ્પેરિઝનમાં જમ્પિંગ વાળું HR એટલે હાઈ રેઝિલિયન્સ પાવર વધારે હોય, એટલે જો આ રીતના જમ્પિંગ વાળું ફોમ આપેલું છે વચ્ચેની બાજુ। અને સૌથી ઉપર 1 ઇંચનું નેચરલ લેટેક્સ છે, લેટેક્સ એટલે રબર, અને પિન વોલ વાળું છે, એટલે કે જો આ રીતના કાણા હોય છે આખા લેયરની અંદર। આ તમને જો અંદર દેખાય તો આ 1 ઇંચનું નેચરલ લેટેક્સ છે। તો આ 3 ફોમનું સ્ટ્રક્ચર છે। આની મિત્રો આપણે સાઇઝ જોઈને તો ઓલમોસ્ટ જે કોયર છે ને એ 3 ઇંચની છે નીચેની, અને એની ઉપર જે HR છે એ 2 ઇંચનું છે, અને ઉપર લેટેક્સ છે એ 1 ઇંચનું છે। આ ગાદલું 6 ઇંચનું છે, આમાં 5 ઇંચનું ગાદલું પણ અવેલેબલ હોય છે। આ હતું મિત્રો આનું ફોમ સ્ટ્રક્ચર। હવે આ ગાદલા ઉપર આપણે સૂઈને ચેક કરીએ કે ગાદલું ફીલમાં કેવું લાગે છે। જો જેવા તમે ગાદલા ઉપર બેસશો ને એટલે તમને જમ્પિંગ ફીલ થશે ડાયરેક્ટ। જો કે તમે હાથથી આને પુશ કરશો ત્યારે તમને જમ્પ દેખાવાનો છે, એટલે ગાદલું જમ્પિંગ વાળું છે। પરંતુ આ જમ્પ છે એ ડિપેન્ડ રહેશે તમારા વજન ઉપર। જો તમારો વજન 40 કિલોનો છે તો એટલું બધું જમ્પ ના લાગે, 60 કિલો અથવા એનાથી ઉપરનો વેઇટ છે તો તમને આમાં બાઉન્સ દેખાશે। પ્લસ આની ઉપર મિત્રો આપણે સૂઈને ચેક કરીએ એટલે તમને સુવો એટલે તમને ડાયરેક્ટ આઈડિયા આવી જશે કે ગાદલું જમ્પિંગ વાળું છે, કારણ કે જરા પણ તમે મૂવમેન્ટ કરશો એટલે હળવો પુશ મળશે ફોમનો, કારણ કે ઉપર નેચરલ લેટેક્સ છે અને સપોર્ટિવ પણ છે મિત્રો। જો તમારો વજન 80 કિલોથી વધારે હશે ને તો આ ગાદલામાં શરીર ખૂંચશે તમારું, પરંતુ શરીર જ્યાં ખૂંચે છે ત્યાં પછી નીચે તમને આ કોયરનું જે પેડ હતું એનો સપોર્ટ મળી જશે। તો ઓર્થોપેડિકલી પણ આ ગાદલું મિત્રો રેકમેન્ડ કરી શકાય એવી વસ્તુ છે, અને બહુ સારું કરલોન કંપનીએ બનાવેલું છે। આમાં એક જ ખરાબી મને પર્સનલી એવી લાગે છે કે આનો લુક એવો બધો નથી। લુકમાં ગાદલું પીળું ને વ્હાઇટનું કોમ્બિનેશન છે, એટલે દેખાવમાં ગાદલું વધારે સારું નથી લાગતું। જોકે દેખાવ છે એ કોઈ ઇફેક્ટ નથી કરવાનો આપણા કમ્ફર્ટ માટે। આની ઉપર ઓમે તમે ઘરે લઈ આવીને બેડશીટ આ તે બધું રાખવાના છો। બાકી ગાદલું સરસ બનાવેલું છે, અને આનો જે ફીલ છે એને જોતા આ ગાદલું દરેક એજ ગ્રુપ, એટલે કોઈ પણ ઉંમરના વ્યક્તિ હોય, છોકરાઓનો રૂમ હોય, દાદા દાદીનો રૂમ હોય, અથવા માસ્ટર રૂમ હોય, ત્રણેય રૂમમાં તમે આ ગાદલું યુઝ કરી શકશો, કારણ કે આનો ફીલ જ એ ટાઈપનો છે। બહુ પોચોય નથી, બહુ કડકય નથી, મીડિયમ સોફ્ટ જમ્પિંગ વાળો ફીલ છે। તો દરેક રૂમની અંદર અથવા દરેક એજ ગ્રુપના વ્યક્તિને આ ગાદલું રેકમેન્ડેડ રહેવાનું છે, તમે યુઝ કરી શકશો। સિવાય કે તમને જમ્પિંગ પસંદ નથી તો આ ગાદલું તમારા માટે નથી। બાઉન્સ છે આની અંદર, અને સાથે કોયર નીચે આપેલી એટલે સપોર્ટ પણ છે। મિત્રો હવે વાત કરીએ કિંમતની। આ ગાદલું 5 ઇંચ અને 6 ઇંચની જાડાઈમાં અવેલેબલ છે। તો 6 બાય 5 ફૂટના ગાદલાની કિંમત 5 ઇંચ થિકનેસની અંદર જાડાઈમાં જોઈ તો નિયર અબાઉટ 25,000 રૂપિયાની આસપાસ આની MRP છે। જ્યારે તમે ગાદલું લેવા જતા હોય ત્યારે આમાં ડિસ્કાઉન્ટ આ બધું મળતું હોય તો વધારાનો ફાયદો પણ મળે છે। અને કરલોન કંપની આ ગાદલાની અંદર 5 વર્ષની વોરંટી આપે છે, તો 5 વર્ષ માટે પીસ ઓફ માઇન્ડ રહેવાનું છે। મિત્રો આ વિડીયોની અંદર કરલોનના ઓર્થો મેજિક એસેન્શિયલ ગાદલાની અમે પ્રોપર ઇન્ફોર્મેશન આપેલી છે, તેમ છતાંય તમને કોઈ કન્ફ્યુઝન લાગે, કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો, અને વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર મેં એક નંબર પણ આપી દીધો છે, તો તમે ત્યાં ડાયરેક્ટ પણ વાત કરી શકશો।